રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખી આગામી શનિવારે સિટી બસ અને BRTS બસોમાં મહિલાઓ અને 15 વર્ષ સુધીના કિશોર માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકાએ કરી છે। રક્ષાબંધનના દિવસે બહેનોને વાહન વ્યવહારની સુવિધા ઝડપથી મળી રહે અને તેઓ સરળતાથી મંતવ્ય સુધી પહોંચી શકે તેને ધ્યાને રાખી પાલિકાએ શનિવારે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ 108 કિલોમીટરના ડેડિકેટેડ BRTS કોરિડોર મારફત વિવિધ 13 રૂટ પર 367 BRTS બસ અને 452 કિલોમીટરના રૂટ ઉપર સિટી બસ સેવા કાર્યરત છે। પ્રતિદિન 2 લાખથી વધુ લોકો તેનો લાભ લે છે। જો કે તહેવારોના દિવસોમાં યાત્રાઓની સંખ્યા વધી જાય છે। ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે। તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટી લેક અંતર્ગતની BRTS અને સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ 9/8/2025ના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને 15 વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે। હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને 15 વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થના। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।